એક તો જનતાના ટેક્સના પૈસે બાઉન્સર રખાય છે અને એ જ બાઉન્સર જો જનતા સામે નજીવા કારણને લઈ અને દાદાગીરી કરે તો ક્યાંથી ચાલે। આ મુદ્દો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલનની બેઠકમાં ઉઠ્યો। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બાઉન્સર માટે કરોડોનો ખર્ચ કરી રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો। સાથે જ કહ્યું કે થોડા દિવસ પહેલા જ બાઉન્સર્સે મીડિયાકર્મી સાથે પણ ગેરવર્તન કર્યું, જે કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય। આ સિવાય હોસ્પિટલમાં પણ બાઉન્સર્સ દ્વારા દર્દીના સગાઓને રોકવામાં આવે છે, જેને હું દાદાગીરી નહીં પણ લુખ્ખાગીરી કહીશ। ખેડાવાલાએ કોર્પોરેશનના સત્તાધીશોને ટકોર કરતા કહ્યું કે ભલે તમે બાઉન્સર્સ પાછળ કરોડોનો ખર્ચ કરો છો, પરંતુ કોઈની સાથે કેવું વર્તન કરવું એ માટે પ્રશિક્ષણ પણ આપો। 274 કરોડ જેટલું જે બાઉન્સરોને જે અહીંયા હાયર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાખેલા છે અલગ એજન્સીઓના મારફતે, એ બાઉન્સરો જે પ્રમાણે આજે બેફામ થઈ જતા હોય છે। 2 દિવસ પહેલાનો જે બનાવ છે એ 2 દિવસ પહેલાના બનાવના અંદર જે પ્રમાણે બાઉન્સરો મીડિયા કર્મચારી હોય કે કોઈ આમ પ્રજા હોય જેના જોડે બદતમીજીથી બિહેવિયર કરે છે, એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય। આજે